નમસ્કાર દર્શક મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળો જોવાનું પસંદ કરો છો તે જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે. તો ચાલો દર્શક મિત્રો, આજે હું તમને લઈ જાઉં છું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની બાજુમાં બાબરકોટ ગામ આવેલું છે. તેની થોડી નજીક તપસી બાપુની ટેકરી આવેલી છે. તો ચાલો આપણે તે જગ્યા ઉપર જઈએ અને ભગવાનના દર્શન કરીએ અને સાથે સાથે તે જગ્યાનું શું મહત્વ છે તે પણ આપણે જાણીએ. તો ચાલો આપણે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટની નજીક જઈએ. સુંદર કલાત્મક પ્રવેશદ્વાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવેલા છે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની બાજુમાં તપસી બાપુની ટેકરી. સરસ મજાનું મંદિર પણ આવેલું છે અને સુંદર મજાનો આશ્રમ પણ આવેલો છે. તો ચાલો આપણે તે આશ્રમ અને મંદિરના દર્શન કરીએ. વાહનો ઊભા રાખવા માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. અહીં સરસ મજાની કલાત્મક મૂર્તિઓ એટલી બધી સરસ છે કે બાળકો અને જે કોઈ પણ શ્રદ્ધાળુઓ આવે છે તે દરેક શ્રદ્ધાળુઓ અહીં મૂર્તિની બાજુમાં ફોટો જરૂર પડાવે છે. અહીં હનુમાન દાદાની એટલી બધી ઊંચી મૂર્તિ આવેલી છે કે જેને લોકો લંબે હનુમાનજી તરીકે પણ ઓળખે છે. ખૂબ જ વિશાળ કદ ધરાવતી હનુમાનજીની પ્રતિમા અહીં તમે જુઓ અને ત્યાર પછી તેની નીચે જે ચારેય બાજુ તમે એટલી બધી સુંદર આબેહૂબ મૂર્તિઓ જુઓ છો તે રામાયણ સમયની દરેક નગરીની આપણને યાદ અપાવે છે. રામાયણના જે પ્રસંગો બનેલા હતા તેમાં મુખ્ય નગરીની વાત કરીએ તો આપણે અયોધ્યાનું દ્રશ્ય અહીં તમારી સામે સુંદર રીતે રજૂ કરવામાં આવેલું છે, જેમાં મુખ્ય પાત્રોની મૂર્તિ એટલી સુંદર મજાની બનાવવામાં આવેલી છે કે તમને એમ જ લાગે કે હમણાં જ તમારી સામે વાત કરશે. ત્યાર પછી બીજી બાજુ વૃંદાવનનું સમગ્ર ચિત્ર તમારી નજરની સામે જોવા મળે છે. આ ઉપરાંત રાવણનું એટલે કે લંકા નગરીનું દ્રશ્ય પણ આપણી સામે જોવા મળે છે. અને છેલ્લે કિષ્કિંધા નગરી કે જેમાં સુગ્રીવ અને વાલી વગેરેની જે વાત આવે છે તેનું દ્રશ્ય પણ આપણી સામે જોવા મળે છે. શ્રી હનુમાનજીની એટલી વિશાળ મૂર્તિ આપણને અમરેલીમાં જે જોવા મળે છે તે વિશાળ મૂર્તિની યાદ અપાવે છે. અહીં અનેક દેવી દેવતાઓના જે મુખ્ય પ્રસંગો છે તેમને કલાત્મક રીતે રજૂ કરવામાં આવેલા છે કે જે શ્રદ્ધાળુઓ એકદમ પોતાની નજીક જ હોય અને આબેહૂબ જાણે કે હમણાં જ તેમની સાથે વાત કરશે તેવા સુંદર મજાના ચિત્રો અહીં તમારી સામે રજૂ કરવામાં આવેલા છે. અહીં મંદિરનું સમારકામ ચાલુ હોવાથી આપણે તેમને પૂરી રીતે જોઈ શકીએ તેમ નથી, છતાં પણ આપણે અંદર જઈને ભગવાનના દર્શન કરવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આ જે તમે જુઓ છો નાની નાની બાંધકામ અને કોતરણી તેનું કામ અત્યારે ચાલુ છે અને તેમાં ખાસ કરીને કાળા માર્બલનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તેનું રિપેરિંગ કામ શરૂ છે. અત્યારે ઘણા બધા કારીગરો પોતાની કલા દ્વારા તે મંદિરને કોતરણીને આકાર આપી રહ્યા છે. આ સિવાય પણ આ સંસ્થાનું કાર્ય મહત્ત્વનું એ છે કે તેઓ દર મહિને આંખના ઓપરેશનના કે મોતિયાના જેને કહેવાય કે કેમ્પ વિનામૂલ્યે દર્દીઓને અમરેલી સુધીની મદદ કરે છે અને સહાય કરે છે. અત્યારે શિખરનું પણ બાંધકામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. આપણે અંદર ભગવાનના દર્શન કરીએ. ભગવાનના દર્શન કર્યા બાદ આપણે હવે જે તપસી બાપુના નામથી જે ટેકરી ઓળખાય છે તે તપસી બાપુના પણ આપણે દર્શન કરીએ. થોડા વર્ષો પહેલાં જ તપસી બાપુ બ્રહ્મલીન થયા. આ તેમની યાદગીરીમાં અહીં આપણે તેમનું સમાધિ સ્થાન છે તેમના આપણે દર્શન કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો અને સૌરાષ્ટ્રના વિવિધ જોવાલાયક સ્થળો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જી. આપનો ખૂબ ખૂબ આભાર.